ધારી માંગ લાગી વિકરાળ આગ. જાણવા મળતી વિગત મુજબ ધારી સરસિયા રોડ ઉપર ખોખરા મહાદેવના મંદિર નજીક આવેલ ક્રિસ્ટલ ફર્નિચર માંગ આજરોજ લગભગ સવારના 7:8 ની વચ્ચે એકાએક આગ ફાટી નીકળતા તમામ ફર્નિચર બળીને ભસ્મીભૂત થઈ ગયેલ. લાખો રૂપિયાનું ફર્નિચર બળી જવા પામેલ છે. ધારી માંગ કોઈપણ જગ્યાએ આગ લાગે છે પણ આગ ઓલવવા માટે બીજા ગામના ફાયર ફાઈટર ઉપર આધાર રાખવો પડે છે. આ બહાર ગામથી ફાયર ફાઈટરો ધારી પહોંચે તે પહેલાં બધું જ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. વારંવાર મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં ધારી ગ્રામ પંચાયતને શા માટે ફાયર ફાઈટર ફાળવવામાં આવતું નથી એ જ સમજાતું નથી. ગુજરાતની મોટામાં મોટી ગ્રામ પંચાયત ધારી છે પણ નબળી નેતાગીરીને કારણે કોઈ પણ જાતની ધારી માંગ સુવિધા નથી. નથી દવાખાના માંગ એમ્બ્યુલન્સ નથી આવતા ડોક્ટર 72 ગામનો તાલુકો ને ફક્ત એક જ ડોક્ટર. લોકો પોતાનો કિંમતી સમય બગાડી કલાકો સુધી લાઈન માંગ ઊભા રહી સારવાર લઈ રહ્યા છે. જાગો અધિકારીઓ પદાધિકારીઓ ધારીને સુવિધાઓ આપો.